નમસ્કાર દર્શક મિત્રો, પાટનગરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપની સાથે હું છું અભય। મહત્વના સમાચાર મોરબીથી આવી રહ્યા છે। મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યા હતા। આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને વાહન વ્યવહાર પણ અસર જોવા મળી હતી। ગ્રામજનો અને ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે ખેડૂત પરિવારના એક મહિલા સહિત 2 લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિરોધ કરી રહેલા ખેડૂતોએ અટકાયત કરાયેલ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી। ઉપરાંત વળતર અને યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી સંબંધિત કામગીરી બંધ રાખવા અને ખેડૂત પરિવાર પર લાઠીચાર્જ કરનાર જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવામાં આવી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ત્યાં સુધી રસ્તો ખાલી કરવામાં આવશે નહીં। સમગ્ર મામલે તંત્ર અને ખેડૂતો આગેવાનો વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગામમાં પોલીસ પ્રશાસન અને વીજ કંપની વાળા બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવાની કોશિશ કરી અને ખેડૂતોને અત્યાચાર કર્યો, ખેડૂતો ઉપર માર માર્યો। એક 10 વર્ષના બાળકને ઘસીડીને લઈ જવામાં આવ્યો, એને બસમાં નાખીને લઈ જવામાં આવ્યો। એ બાળક બીમાર હતો। એક ભાઈને લાકડીથી મારવામાં આવ્યો। આવા અત્યાચાર કરીને પોલીસ પોતાની મનમાની કરીને અહીંયાથી ખેડૂતોને લઈ ગઈ છે। અમારી એક જ માગણી છે કે જે ખેડૂતોને પોલીસ લઈ ગઈ છે અને સુરક્ષિત રીતે પાછા અહીંયા આપવામાં આવે। અને અમારી માગણી છે કે હવે પોલીસ પ્રશાસન અમને બાંયધરી આપે કે આજ પછી આવું નહીં થાય, પોલીસ પ્રશાસન અમારા ઉપર દમનગીરી નહીં કરે। અને આ ધારાસભ્યનું કામ છે, મંત્રીનું કામ છે। મંત્રીના ગામમાં જો આવું થતું હોય તો ગુજરાતના અન્ય ગામોમાં શું પરિસ્થિતિ હશે, શું અત્યાચાર થતા હશે। અમે બધા ખેડૂત સંમેલન ભેગું થયા અને અમારા ખેતરમાં થાંભલો નાખવા આવતા હતા। અમે લેડીઝ પોલીસ ત્યાં ગયા અને પૂછા વગર સાઈને નથી કરી અને ખેતરમાં ખાડો ગાળવા માંડ્યા। અમે અહીંયા ગયા, ખાડા આગળ પહોંચ્યા ત્યાં અમને પોલીસે દંડા માર્યા અને પાડી દીધા। મને પણ પાડી દીધી અને માથામાં તરત જ લાગ્યું એટલે હું ત્યાં જ બેભાન થઈ ગઈ અને 4 લેડીઝ પોલીસો તો મને ઉપાડીને ઢહેડવા માંડી। તમારી આ વળતરને લઈને માંગણી શું છે? અમારા આ જીવાદોરી સમાન અમારા ખેતરમાં અમને માન્ય હોય એટલું વળતર મોદી સાહેબ પૂરું પાડે। અને અનેક ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, એના વિશે શું કહેવું? પોલીસ સ્ટેશને લઈ ગયા છે ઘણા બધા ખેડૂતો। હા, કેટલી સ્ત્રીઓને બૈરાઓને બધાને બસમાં પરાણે ઢહેડીને માથે ચડાવી, મારી કુટી અને બસમાં ચડાવ્યા। હવે તમારી ખેડૂતમાં અદાણી કંપનીની વીજ લાઈન પસાર થાય છે, એના પોલ છે અમારા ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે અને જે ખેડૂતની માંગણીઓ છે એટલું વળતર આપવામાં આવી રહ્યું નથી, એટલે વિરોધ પ્રદર્શન માટે આ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। જે જમીન છે અમારા કાળજાનો કટકો છે, જે 30 લાખનો વીઘો છે એની 4 લાખ કિંમત આપીને અમને અત્યારે પોલ નાખવામાં આપી રહ્યો છે। જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે પ્રશાસને અમને બાંહેધરી આપી કે અમે તમારી માંગણીઓને ધ્યાનમાં લઈને અમે નિરાકરણ લાવીશું અને બાંહેધરી આપીને તરત જ બીજી જગ્યાએ થાંભલો નાખવાનું ચાલુ કરી દીધું। અને જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે ગામના ભાઈઓ અને બહેનોને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે। 30 થી 35 જણા અત્યારે પોલીસ ચોકીમાં છે અને માર પણ મારવામાં આવ્યો છે, હોસ્પિટલમાં દાખલ છે। 10 વર્ષના બાળકને પણ લઈ જવામાં આવ્યો છે, મહિલાઓને પણ લઈ જવામાં આવી છે।